માર્ગ ઉપર આવેલ કેસરોલ ગામ નજીકના ટોલ ટેક્સ ખાતે ભરૂચ રજિસ્ટ્રેશનની ખાનગી બસ પાસે ટોલ વસૂલવામાં આવતો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા। ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા વર્ષ 2018માં ભરૂચથી દહેજને જોડતા 48 કિલોમીટર સ્ટેટ હાઈવેનું નવીનીકરણ કરી સિકલસેલમાં તબદીલ કરવામાં આવ્યો છે। આ માર્ગ પરથી પસાર થતા 2XL થી મલ્ટી એક્સલ વાહનો પાસેથી રિટર્ન ટ્રીપ માટેનો ટોલ વસૂલવામાં આવી રહ્યો છે। ભરૂચ દહેજ માર્ગ પરથી 2 વ્હીલર, 3 વ્હીલર્સ, LMV, ST બસ અને ભરૂચના પાસિંગના વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે। તેવામાં વાગરા તાલુકાના વેંગણી ગામમાં રહેતા ભરત ગોહિલ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે। જેઓ પાસે ભરૂચ રજિસ્ટ્રેશનની એક લક્ઝરી બસ છે, પરંતુ બસની નંબર પ્લેટ વડોદરાની હોવાની કેસરોલ ગામ નજીક આવેલ ટોલ ટેક્સ ખાતે ટોલ સંચાલકો અટકાવી ટોલની માંગણી કરતા હોવાના આજે 2 કલાકે આક્ષેપ કરવામાં આવ્યા છે। આ અંગે ભરત ગોહિલે ટોલ ટેક્સના સંચાલકોને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં ટોલ સંચાલકો એકના બે નહીં થતા ટોલ બૂથના સંચાલકો સામે આક્રોશ ફેલાયો હતો। જો ટોલ બૂથના સંચાલકો માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। જ્યારે ટોલ સંચાલકે ભરૂચના પાસિંગની બસ નહીં હોવા છતાં 50% ડિસ્કાઉન્ટ આપી ખાનગી બસને પ્રવેશવા દેતા હોવાનું જણાવ્યું હતું। હું મયંક ગોહિલ છું। હું અહીંયા રૈયાદ ગામનો રહેવાસી છું। અહીંયા વારંવાર અમને કેસરોલ ટોલ નાકા પર હેરાન કરે છે। અહીંયા ભરૂચ મુલત ટોલ નાકું ત્યાં અમે લાયસન્સ બતાવીએ તો પણ અમને જવા દે છે। અમારા કાગળ બધા ભરૂચ પાર્સિંગના છે, ખાલી નંબર પ્લેટ અલગ છે અમારી। તો અહીંયા વારંવાર કેસરોલ કેમ હેરાન કરે છે અમને? પરથી ફાડીને જવા દે, એવું નહીં ચાલે। એવું રજૂઆત કરી? અમે રજૂઆત હજુ નહીં કરી, અમે કરવાના છે રજૂઆત। હવે અમને આ ન્યાય નહીં મળે તો પછી અમે આગળ જશું। હવે શિફ્ટ ઇન્ચાર્જ મેહુલભાઈ રામદેવ। 8:30 ની જય માતાજી વાળાની બસ ટ્રાવેલ્સ રોકી છે। છેલ્લા 7 મહિનાથી એમને એક પણ ટિકિટ કપાવી નથી। જ્યારે પણ આવે ત્યારે ટ્રાફિક જામ કરી અને ભગાડીને લઈ જાય છે। અને અત્યારે પણ 8:30 ની રોકી છે, કોઈ પણ ટિકિટ કપાવતા નથી। બીજી બસ વાળાના ફોટો પાડીને દેખાડે છે, બધાની પાસ સિસ્ટમ છે। 50% ડિસ્કાઉન્ટ આપી છે, એ એમને લેવું નથી। 50% ડિસ્કાઉન્ટમાં પણ એમને તકલીફ પડે છે। બધી બસોને અમે ડિસ્કાઉન્ટ આપીને ઓલું કરી છે, નથી મંથલી પાસ લેવો, નથી એક ટિકિટ કપાવી। છેલ્લા 7 મહિનાથી એક પણ ટિકિટ કપાવી નથી અને કાયમ જ્યારે રોકી ત્યારે આવી રીતના મગજમારી કરે છે। તમારું નામ શું છે? મારું નામ ભરતભાઈ ગોહિલ, જે હું ગામ વેંગણીનો રહેવાસી છું। મારે ભરૂચથી દહેજનો ટ્રાન્સપોર્ટનો ધંધો ચાલે છે। એમાં મારે એક GJ6માં જે ગાડી છે બસ, એ ભરૂચ રજીસ્ટ્રેશન છે, ખાલી નંબર પ્લેટ GJ6માં છે અને ભરૂચ રજીસ્ટ્રેશન બસ છે મારી। આ જે કેસરોલ ટોલ નાકું છે એ ત્યાં વારંગળીએ રોકવામાં આવે છે। અમે કીધું કે અમને કોઈ સહાય આપો। નીતિન ગડકરી સાહેબે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબે એમ કીધું કે 50 થી 60 કિલોમીટરની રેન્જમાં જે કોઈ લોકલ આવતા હોય તે લોકોને ફ્રીમાં જવા દેવામાં આવે, કે કાગળિયા બતાવીને કે ભાઈ લાયસન્સ છે, આધાર કાર્ડ છે, ગાડીના કાગળિયા છે, બતાવીને જવા દેવામાં આવે। તે છતાં પણ આ લોકો એનું કોઈ પાલન કરતા નથી ને અમને વારંવાર ગાડીમાં પાર્ટી બેઠેલી હોય, કંપનીનો સ્ટાફ બેઠેલો હોય, એમને કલાક ઊભી રાખવામાં આવે છે ગાડી, છતાં પણ જવા નથી દેતા। અમારે બીજી ગાડી બોલાવીને ગાડી મોકલવા પડે છે સ્ટાફને। તમે કોઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી? ના, હજુ ઉચ્ચ કક્ષાએ કોઈ રજૂઆત કરી નથી। કરીશું ને જો એનું કોઈ નિરાકરણ આવે તો ઠીક છે, ના આવે તો પછી અમે ગાંધીજીડિયા માર્ગે આંદોલન કરીશું। છેલ્લે નહીં બને તો અમે અમારા બૈરી છોકરાઓ લઈને ટોલ ટેક્સ પર આંદોલન કરીશું। ભરૂચ રજીસ્ટ્રેશન છે, ભરૂચ RTOમાં અહીંયાના કાગળિયા બોલે છે ભરૂચના, એમ છતાં અમને અહીંયાથી જવા નથી દેતા। ના, અમે અહીંયાના ધારાસભ્યને કોઈ જાણ કરી નથી। Subscribe now and press the bell icon. Never miss an update.